ગીરના સિંહો માટે જંગલ કે પછી ખાણકામ માટે જમીનનો પ્લોટ। હજુ તો કાલે જ સિંહ બચાવવા માટે લોકો રસ્તા પર રેલીમાં જોડાયા હતા, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી અને સ્ટેટસ લગાવ્યા હતા અને આજે સિંહના અસ્તિત્વ પર આવા ખતરનાક સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। શું છે સમાચારો, તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। એક તરફ ગુજરાતના ગીરના સિંહો પોતાની શાન ગણાવે છે। વિશ્વભરમાં એશિયાટિક લાયનની વાત આવે ત્યારે ગર્વથી ગીરનું નામ લઈએ છીએ અને બીજી તરફ હવે એ જ સિંહોના વસવાટ અને કોરિડોર સામે જોડાયેલા જંગલ અને જમીન પર માઇનિંગનો મુદ્દો ઉઠી રહ્યો છે। અમરેલીના રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં બાબરકોટ ગામની લગભગ 75.94 હેક્ટર અનામત જંગલ જમીન હવે અલ્ટ્રાટેક સિમેન્ટને માઇનિંગ માટે આપવામાં આવી રહી છે। આ મુદ્દાને લઈને વન વિભાગના બદલાયેલા અભિપ્રાય અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વર્ષ 2016માં વન વિભાગના તત્કાલીન અધિકારીએ આ જ જમીન મુદ્દે માઇનિંગ માટે સ્પષ્ટ જવાબ આપી દીધો હતો, ઇનકાર કરી દીધો હતો। કારણ શું હતું? અહીં સિંહોનો વસવાટ છે, અહીં સિંહોનું પ્રજનન ક્ષેત્ર છે, અહીંથી સિંહોની અવરજવર થાય છે અને આ વિસ્તાર મહત્વનો છે લાયન કોરિડોર માટે। મામલો હાઈકોર્ટમાં ચાલતી PIL સાથે પણ જોડાયેલો હોવાનું તે સમયે કારણ આપવામાં આવ્યું હતું, પણ હવે 10 વર્ષ પછી આ ફાઇલના પાના બદલાયા અને આ સાથે જ જંગલની વ્યાખ્યા પણ જાણે બદલાઈ ગઈ। જે જમીન 2016માં સિંહોના હિત માટે સંવેદનશીલ ગણવામાં આવતી હતી, એ જ જમીન 2016માં માઇનિંગ માટે અનુકૂળ કેવી રીતે બની ગઈ? શું સિંહોએ પોતાનું સરનામું બદલી નાખ્યું છે? શું દીપડા, સિંહ, ઝરણા, અજગરો આ વિસ્તાર ખાલી કરીને જતા રહ્યા છે કે પછી જંગલ એ જ છે, સિંહો એ જ છે, માત્ર અભિપ્રાય બદલાઈ ગયો છે? અને આ અભિપ્રાય બદલાવવા માટે વન અધિકારીઓનું મોં બંધ કરવા માટે તેમના ખિસ્સા ભરી દેવામાં આવ્યા છે કે શું? અગાઉના સરકારી રિપોર્ટ અનુસાર અહીં 6 સિંહો વસવાટ કરતા હતા, જ્યારે 15થી 20 સિંહો જ છે તે આ વિસ્તારની અંદર અવરજવર કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હવે પર્યાવરણ પ્રેમીઓનો દાવો છે કે આ સમગ્ર પટ્ટાનો ઉપયોગ કરનાર સિંહોની સંખ્યામાં વધારો થયો છે। 55થી 75 જેટલા સિંહો આ વિસ્તારમાં વસવાટ કરે છે, અવરજવર કરે છે, એટલે સામાન્ય માણસને પણ સવાલ થાય કે જ્યારે સિંહો ઓછા હતા ત્યારે માઇનિંગ જોખમી હતું, તો હવે સિંહોની સંખ્યા વધ્યા પછી માઇનિંગ સુરક્ષિત કેવી રીતે બની ગયું? સરકારી ફાઇલમાં કોઈ નવી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે માઇનિંગ પણ થશે અને સિંહોને નુકસાન પણ નહીં થાય? એક તરફ સરકાર સિંહ સંરક્ષણના કાર્યક્રમો કરે છે, લાયન ડેની ઉજવણી કરે છે, કોરિડોર બચાવવાની વાતો કરે છે અને બીજી તરફ જો એ જ કોરિડોરની જમીન પણ ખાણકામ માટે લીલી ઝંડી આપવામાં આવતી હોય તો પછી સવાલ ઉઠશે જ કે સિંહ માટે સેવ લાયન અને કંપનીઓ માટે સેવ માઇનિંગ? સ્થાનિક ગ્રામ્યજનોનું કહેવું છે કે પર્યાવરણ પ્રેમીઓમાં આ મુદ્દે ભારે રોષ ઉઠી રહ્યો છે અને હાલ તેમની મુખ્ય ચિંતા એ છે કે ભારે મશીનરી, બ્લાસ્ટિંગ અને ટ્રકોની અવરજવરના કારણે સિંહોને ભારે નુકસાન થઈ શકે છે। મૂળ અને સતત માનવીય પ્રવૃત્તિથી સિંહોના કુદરતી રહેઠાણ અને અવરજવર પર અસર પડી શકે છે। અહીં સૌથી મોટો સવાલ એ છે, સૌથી મોટો મુદ્દો એ છે કે એક કંપનીની વાત નથી, મુદ્દો છે નીતિનો, એ જ જમીનનો, એ જ જંગલનો, એ જ પ્રકૃતિનો અને એ જ વન્યજીવનો, કે જે 10 વર્ષ પહેલાના અંતરે બે અધિકારીઓના અભિપ્રાય સંપૂર્ણ વિરુદ્ધ કેમ હોઈ શકે? તો પછી વન્યજીવ સંરક્ષણના નિયમ નક્કી કોણ કરે છે? કાયદો, વિજ્ઞાન, ગ્રાઉન્ડ રિયાલિટી કે પછી ખુરશી પર બેઠેલા અધિકારીઓ કે જેમના મોં બંધ કરી દેવામાં આવે છે? વર્ષ 2016માં રિપોર્ટમાં જો કોર્ટમાં ચાલતી PIL અને લાયન કોરિડોરને ગંભીર કારણ ગણાવવામાં આવ્યા હતા, તો પછી આજે એ જ મુદ્દાને શું થઈ ગયું છે તેની સ્પષ્ટતા થવી જોઈએ। કારણ કે સિંહ ફાઇલ વાંચતા નથી, તેમને ખબર નથી પડતી કે આજે નેગેટિવ અભિપ્રાય છે તો કાલે પોઝિટિવ હશે। સિંહને પોતાનું માત્ર જંગલ જોઈએ છે, પાણી જોઈએ છે, શિકાર જોઈએ છે, અવરજવર માટે સુરક્ષિત રસ્તો જોઈએ છે અને જો વિકાસના નામ પર આવા કોરિડોર સતત સંકોચાતા હોય તો પછી સિંહ ગામમાં દેખાવા જ લાગશે। ત્યારે માત્ર એટલું જ કહી દેવું સરળ રહેશે કે સિંહ માનવ વસાહત સુધી ઘૂસી રહ્યા છે, પણ સાચો સવાલ કદાચ બીજો હશે
કે સિંહ માણસના વિસ્તારમાં આવ્યો છે કે પછી માણસ સિંહના વિસ્તારમાં પહોંચી રહ્યા છે। અલ્ટ્રાટેકને જે જમીન આપવામાં આવી રહી છે તે મુદ્દે હવે અંતિમ નિર્ણય, કાયદાકીય પ્રક્રિયા, પર્યાવરણીય મંજૂરી અને કોર્ટમાં ચાલતા મુદ્દાની સંપૂર્ણ સ્થિતિ જાહેર થવી જોઈએ, જેની હકીકત લોકોને સમક્ષ સ્પષ્ટ કરવી જોઈએ। ગીરના સિંહ ગુજરાતની ઓળખ છે। આ ઓળખ માત્ર જાહેરાત, પોસ્ટર અને ઉજવણી પૂરતી જ સીમિત નથી। જમીન પર પણ સુરક્ષિત રહેવી જોઈએ, નહીં તો આવતીકાલે ગીરના સિંહોને પણ કદાચ પૂછવું પડશે કે મહારાજ, જંગલમાં રહેવા માટે એનઓસી કોની પાસેથી મેળવવાની છે। ગીરની ધરતી અને ગીરનું ઘરેણું અલ્ટ્રાટેકની આ જોડીમાં આપવું કેટલું યોગ્ય છે? આ માઇનિંગ થવું જોઈએ કે કેમ? આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ HD ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।